કેન્દ્રમાં છે ગુજરાતીની જ સરકાર છે, છતાં પણ છે ગુજરાતીને જે મહારાષ્ટ્રમાં જે માર મારવામાં આવી રહ્યો છે. બનાવ એવો બન્યો છે, એક મહારાષ્ટ્રમાં જે એક ભાઈને જે મરાઠી ન આવડતું હોવાથી જે માર મારવામાં આવ્યો. આવા સમાચાર આવ્યા. એટલે ખાસ છે મારે નરેન્દ્ર મોદી સરકારને કહેવું હતું કે તમારું રાજમાં છે એ ચાલી શું રહ્યું છે. એક ગુજરાતીને જે મહારાષ્ટ્રમાં જે માર મારવામાં આવી રહ્યો છે, અને ત્યાં પણ જે સરકાર છે એ પણ છે તમારા નરેન્દ્ર મોદી સરકાર સમર્થિત જ સરકાર છે, છતાં પણ છે એ ગુજરાતી સાથે જે આવો ભેદભાવ છે ભારત દેશમાં જે થઈ કેમ રહ્યો છે ને, આ એક મોટો પ્રશ્ન છે. એટલે નરેન્દ્ર મોદી સરકારને ગુજરાતની સરકારને ખાસ કહેવું હતું, દેશના કોઈ પણ રાજ્યમાં જે ભાષાના આધારે છે કોઈ પણ વ્યક્તિ સાથે જે ભેદભાવ ન થવો જોઈએ. આવું છે હોવું જોઈએ. એની બદલે છે જ્યાં જ્યાં તમારી સરકાર છે ત્યાં જ છે બીજી તમારી સરકાર વાળાઓને જ છે એ છે માર મારવામાં આવી રહ્યો છે. તો આ છે એ બિલકુલ યોગ્ય ન કહેવાય, કારણ કે મહારાષ્ટ્રમાં પણ છે એ નરેન્દ્ર મોદી સમર્થિત સરકાર છે, અને જે ગુજરાત છે એમાં પણ છે નરેન્દ્ર મોદી સમર્થિત સરકાર છે, છતાં પણ છે ગુજરાતીને જે મહારાષ્ટ્રમાં માર મારવામાં આવી રહ્યો છે. આ ખૂબ છે શરમજનક ઘટના કહેવાય. એટલે ખાસ કરીને ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદીને મારી વિનંતી હતી આ મુદ્દે જે તાત્કાલિક પગલાં લેવામાં આવે, અને જે કાંઈ પણ થયું છે એમાં મહારાષ્ટ્ર સરકારને જે કડકમાં કડક પગલાં લેવા માટે જે આદેશ આપવામાં આવે. એકાદ બે વિડીયો જોયા કે એમાં જે ઓલા ભાઈજી મારનાર હતા એ જે માફી માગી લે છે, પણ એ માફીથી આમાં કાંઈ ન થાય. આમાં જે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, પોલીસ કેસ અને જે કાંઈ જેલ હવાલે થવા જોઈએ ત્યાં સુધીની જે બધી કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને બીજી વાર છે દેશના કોઈ પણ ભાગમાં છે કોઈ પણ વ્યક્તિને જે ધર્મના આધારે કે જાતિના આધારે છે આવી રીતે જે કરવામાં ન આવે. એના માટે છે હવે પગલાં ભરવાની જરૂર આવી ગઈ છે. અને કાં તો પછી જે તમારા સમર્થિત હોય તો તમારું ક્યાંક સમર્થન નથી ને આ પણ પ્રશ્ન છે. એટલે જનતાને કેવું હતું સાવચેત રહેજો, કોઈ પણ જે ભાષાના વિવાદમાં છે પડતા નહીં. આ લોકો છે એ બધા ભાગલા પાડો રાજકારણની નીતિ છે અંગ્રેજોની જેમ છે અપનાવી રહ્યા છે, પણ દેશની જનતાએ છે આ મુદ્દે જે જાગૃત થવાની જરૂર છે. અને ખાસ દેશની જનતાને કેવું હતું બધા એક થઈને રહેજો, ક્યાંય પણ આવી ઘટના બને તો એનો ખુલીને વિરોધ કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.